તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ત્રીજા તબક્કામાં 7મી મેએ ગુજરાતમાં મતદાન થવાનું છે। તો તેને લઈને બધા જ રાજકીય પક્ષો હોય કે પછી ઉમેદવાર કે નેતાઓ હોય, બધાની રાજકીય ગતિવિધિ પણ તેજ બની ગઈ છે। ચૂંટણી પ્રચારમાં તેઓ વધુમાં વધુ જોર લગાવી રહ્યા છે। તો આ બધી જ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શન મોડમાં આવી ગયા છે। આવનારા દિવસોમાં તેઓ ગુજરાતમાં 6 અલગ અલગ જગ્યાએ સભાઓ યોજવાના છે, જેમાં લોકસભાની 15 બેઠકોને તે આવરી લેશે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો 365 દિવસ એક્ટિવ જ હોય, હંમેશા એક્શન મોડમાં જ રહેતા હોય છે। પણ હવે લોકશાહીનો પર્વ નજીક છે। દેશમાં લોકસભાની ચૂંટણી, જે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી કહેવાય, તે થવા જઈ રહી છે, ત્યારે તેઓ ગુજરાતનો પ્રવાસ ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ જ શરૂ કરવાના છે। તેઓ 6 અલગ અલગ જગ્યાએ સભાને સંબોધવાના છે, જેમાં લગભગ લોકસભાની 15થી વધુ બેઠકો કવર થશે। એમની પહેલી જે સભા છે તે ડીસા ખાતે યોજાવાની છે, જેમાં બનાસકાંઠા અને પાટણ બેઠક જે છે તે કવર થશે। બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે પાટણથી ભરતસિંહ ડાભી ચૂંટણી લડી રહ્યા છે। ના રોજ બીજી સભા તેઓ હિંમતનગર ખાતે યોજવાના છે, જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ અમદાવાદ પૂર્વ જેવી જે બેઠકો છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવરી લેશે। ત્યાંના જે લોકો છે, ત્યાંના જે મતદારો છે અને ઉમેદવારના સમર્થનમાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે। છે કે ભાજપે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલ, ત્યારબાદ મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ અને સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે। દિવસનો જે આખો કાર્યક્રમ છે કંઈક આ પ્રકારે રહેશે। પ્રથમ દિવસે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ 2 અલગ અલગ સભા સ્થળે લોકોને સંબોધવાના છે ને ત્યાંના જે લોકસભાના જે બેઠકના ઉમેદવાર છે તેના સમર્થનમાં તેઓ ચૂંટણીનો પ્રચાર કરવાના છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો દિવસ પણ ખૂબ જ હેક્ટિક રહેશે। એક જ દિવસમાં તેઓ 4 અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધવાના છે અને ત્યાંના જે ઉમેદવાર છે તેના સમર્થનમાં ચૂંટણીનો પ્રચાર કરવાના છે। દિવસે તેઓ પ્રથમ સભા આણંદ ખાતે કરવાના છે, જેમાં આણંદ અને ખેડાની બેઠકના જે મતદારો છે તેને સંબોધવાના છે। ભાજપે આણંદ બેઠક પરથી મિતેશભાઈ પટેલ અને ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। આ ઉપરાંત ત્યારબાદ બીજી સભા જે છે એ વઢવાણ ખાતે તેઓ કરવાના છે, જે સભામાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરના જે પણ મતદારો છે તેઓ કવર થશે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા ચૂંટણી લડી રહ્યા છે, રાજકોટથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે, તો પછી ભાવનગરથી નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે। દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં 3જી જનસભાને સંબોધશે, જેમાં જૂનાગઢ, પોરબંદર તેમજ અમરેલીના જે લોકો છે તેઓ સંબોધવાના છે અને ત્યાંના ઉમેદવારના સમર્થનમાં તેઓ ચૂંટણીનો પ્રચાર કરવાના છે। જૂનાગઢથી ભાજપે રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર બેઠક પરથી મનસુખભાઈ માંડવિયા તેમજ અમરેલી બેઠક પરથી ભરતભાઈ સુતરિયાને તેઓએ ટિકિટ આપી છે। સાથે જ બીજા દિવસની અંતિમ જાહેર સભા એટલે કે ચોથી જાહેર સભા તેઓ જામનગર ખાતે યોજવાના છે। જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ ચૂંટણી લડી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ પણ જગ્યાએ જાહેર સભા હોય ત્યાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે। તેમની સભાની જગ્યા જે છે, સભાનું સ્થળ તો માણસોથી પેક જ હોય છે, પણ ત્યાં બહારના વિસ્તારમાં પણ તેટલી જ સંખ્યામાં ભારે ભીડ જોવા મળતી હોય છે। તો આજે 2 જ દિવસમાં હવે 1 અને 2 મેના રોજ તેઓ અલગ અલગ 6 જગ્યાએ જાહેર સભાને સંબોધવાના છે, જેમાં 15થી વધારે બેઠકો જે છે તે કવર થવાની છે। ત્યારે સૌથી વધુ જે બેઠક છે, જે જાહેર સભા છે, તે રાજકોટની રહેશે, કારણ કે રાજકોટમાં જે ક્ષત્રિયોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગેનું ડેમેજ કંટ્રોલ કરવામાં વડાપ્રધાન કેટલા સફળ રહેશે તે જોવું મહત્વનું રહેશે। નમસ્કાર।